वडोदरा के मांजलपुर इलाके में ईवा मॉल के पास धनलक्ष्मी सोसाइटी मौजूद है, जहां के निवासी कल रात को इकट्ठा होकर रोष जता रहे थे। रोष जताने की वजह ये थी कि सोसाइटी के बाहर खाने पीने के ठेले लगाए जाते हैं, जिसकी वजह से वहां पर रोज रात को बड़ी तादाद में लोग आते हैं, वहां पर खाते पीते हैं और अयोग्य पार्किंग करते हैं, जिसकी वजह से सोसाइटी के लोगों को आवाजाही में दिक्कतें होती है। अब ये समस्या काफी वक्त से है और ये निवासी काफी वक्त से इस मामले में रोष जता रहे हैं। बार बार वडोदरा महानगर पालिका को भी इसकी शिकायत की जाती है। तब वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा की ओर से कुछ वक्त पहले यहाँ से ठेले दूर भी करवाए गए थे, लेकिन उसके बावजूद भी ये समस्या अब वापस आन खड़ी हुई है, क्योंकि ठेले वापस वहाँ पर लगवा दिए गए हैं। अब सोसाइटी के जो निवासी हैं वो आने जाने में दिक्कतों का अनुभव करते हैं। ठेले धारकों को भी बार बार उनकी ओर से शिकायतें की जाती है, लेकिन अयोग्य पार्किंग की समस्या ज्यों की त्यों है। यही नहीं, वहाँ पर जो लोग आते हैं वो सोसाइटी के निवासियों के साथ दादागिरी करते हैं, जिससे भी वहाँ के निवासी परेशान हैं। हाल ही में जो अहमदाबाद विमान दुर्घटना हुई है, उसमें सोसाइटी की एक महिला ने भी जान गंवा दी है। तब वहां पर बड़ी तादाद में लोग श्रद्धांजलि अर्पित करने के लिए, परिजनों से मिलने के लिए पहुंच रहे हैं। उन्हें भी इन ठेले धारकों की वजह से दिक्कतों का सामना करना पड़ रहा है। ऐसे में कल रात को इस सोसाइटी के निवासी इकट्ठा हुए थे और बड़ी तादाद में इकट्ठा होकर इन लोगों की ओर से अयोग्य पार्किंग के मुद्दे और बाहर से आ रहे लोगों की दादागिरी के मुद्दे में प्रचंड विरोध जताया गया था। समस्या एवी हती કે અંદર ગાડી જવા માટે રસ્તો નહોતો। 4 વ્હીલર અંદર આવતી હતી, કેટલો બધો હોર્ન મારવામાં આવ્યો। અમે અંદર બાકડા પર લેડીઝ બેઠા હતા, અમે બહાર આવી ગયા, પણ અહીં જે છોકરાઓની ગાડી હતી એ ઊભા થઈને ગાડી હટાવી ના, એટલે અમે એમને કીધું શાંતિથી કે ગાડી હટાવો, તો એ લોકો અમારા પર દાદાગીરી કરવા માંડ્યા। એ જ પ્રોબ્લેમ હતું। એ લોકોને ખબર પડવી જોઈએ ને કે અંદર જવાનો રસ્તો છે, 3 રસ્તા પર ગાડીઓ મૂકવા, છોકરાઓ 12 વાગે અહીં બર્થડે ઉજવે છે, તો અમને બધાને પ્રોબ્લેમ થાય છે। અમે બેથી કેટલી બધી વાર કમ્પ્લેન કરી, પણ કોઈ સોલ્યુશન આવતું નથી। આજે બી અમે એમને શાંતિથી જ કીધું એ છોકરા કે ગાડી હટાવો, તો એ લોકો સામે થયા। હવે એ તો કોર્પોરેશનવાળાએ જોવાનું કે આટલી બધી પબ્લિક હેરાન થાય છે, તો એમને જ એનો નિકાલ લાવવાનો હોય। તો બી અંદર આવવા માટે રસ્તો નથી। એમના ઘરે આવનારા મહેમાનો બી શું વિચાર કરતા છે? એ બિચારા બહાર ગાડીઓ મૂકીને ચાલીને સિનિયર સિટીઝન બધા અંદર આવી રહ્યા છે। 3 થી 4 વાર થયું, કારણ કે એ લોકો અને એ લોકો સામે થઈ જાય છે। ચાલુથી અમારા છોકરાઓને નુકસાન થશે તો કોણ જવાબદારી લેશે? કારણ કે આવું વારે ઘડીએ થાય છે, દર શનિ રવિનો પ્રોબ્લેમ છે। અમારી મુખ્ય માંગ એ જ છે કે અમારે આ રસ્તો ક્લિયર જોઈએ ને આ બહારની લારીઓ બધી હટી જવી જોઈએ। એમને ધંધો કરવો જોઈએ, એમની દુકાનમાં ધંધો કરે, આજે બહાર અનલીગલી લારીઓ મૂકી છે, બધી હટી જવી જોઈએ। આજનું કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય, આ મેઇન ગેટ છે અમારો, અમે 2 જગ્યા બોર્ડ માર્યા છે કે સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું। આવું અમે લગભગ છેલ્લા વર્ષથી કહીએ છીએ। અમે બહુ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈ ઘર છોડીને જતા ના રહીએ। આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે, પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યા એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ। અને બીજું, કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્સમાં હોય, એમ્બ્યુલન્સને પણ આવું હોય, જવું હોય, તો કોઈ પણ માર્ગ નથી મળતો। તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસ, અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા, હાથ ઝાલીને સાઈડમાંથી લાવવા પડ્યા। અમારી સોસાયટીમાં અમારે રહેવાનું, અમારે રિક્વેસ્ટ કરવાની, બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે, બિંદાસ પાર્કિંગ કરે, દાદાગીરી કરે। અને તમે વિચાર કરો, આજે જનસૈલાબ બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્સ। આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને, અમારા ભાભીને અમે ખોયા છે। બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો, તમે માનશો નહીં। એમના પણ સગાવાલા, કોર્પોરેશન, રિલેટિવ, એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ, અમે બાઇક ક્યાં મૂકીએ। હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જોડે ઝઘડો કરીએ। તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે, ભેગા થયા છે એટલે કામ થઈ ગયું। કાલથી પરમેનન્ટ થવું છે। અમે બહુ વખત જોયું છે સાહેબ, ગાડીઓમાં લારીઓ જતી રહે કોર્પોરેશનની, તમે બીજા દાડે મીડિયાવાળા આવજો ચેક કરવા, આ જ લારીઓ પૈસાથી છોડાઈને પાછી મુકાઈ જાય છે। તો સાહેબ આમાં જવાબદાર કોણ? ને લોકો ભાડું તો લેશે, બની રહી છે। અને સાહેબ આ મેઇન રોડ અડધો ઢંકાઈ જાય છે। તમે જવાની, તમે ગાડીઓ, બાઇકો, રાતે તમે બધા સિગરેટો પી, બધા બાઇકો
કંઈ વાતો કરે, હા ઈ કરે, બિંદાસ બર્થડે પાર્ટીઓ કરે રોડ પર રાતે 2 વાગ્યા સુધી, એટલું ન્યુસન્સ. સાહેબ જવાબદાર કોણ બોલે? પોલીસ તો જ્યારે એમનું કામ કરવાનું હોય તો કરે છે વ્યવસ્થિત, પણ પોલીસ હાજર ના હોય ત્યારે. કલ્પનાબેન પ્રજાપતિ જે અમારા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના બહુ જ સારા વ્યક્તિત્વ ધરાવતા હતા, હસમુખા સ્વભાવવાળા. અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય, દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય. અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા. આજે અમારા બધા કોમ્પ્લેક્સવાળા એટલું શોકમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી. અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બેવ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા, અને અમારા કોમ્પ્લેક્સના જોડે અટેચમેન્ટ દરેક વસ્તુમાં, કામમાં, તહેવારમાં અટેચમેન્ટ ફૂલ હતું એમનું. આજે અમારા એક સારા વ્યક્તિ ભગવાનને ખબર નહીં જરૂર હશે લે, પણ બહુ જ અમને દુઃખ થયું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।